હા, પાછું મની ઇઝ નોટ એવરીથિંગ બટ એવરીથિંગ નીડ્સ મની. આ બધાને કહું છું, ઘણા ડાયરામાં કહું છું, ઘણા વાતો કરતા રૂપિયા તો એકચ્યુઅલી હાથનો મેલ છે. લે તમારી ભલી થાય તમારી, તમને જો હાથનો મેલ લાગતો હોય તો તમને મારા ગળાના હમસે લોન નો કરાવતા, રોકડે લઈ લ્યો. પૈસા પૈસા છે યાર, માલ હે તો મોહબ્બત હે. રૂપિયા હોય ને તો સોફામાં જગ્યા મળે, પૈસા ન હોય ને એટલે ઠેઠ છેડે ઓલા બુંગણ બાંધ્યા ને ન્યાય બેહવું પડે. એટલે પૈસાને હાચવજો, પૈસાને પ્રેમ કરજો. જો તમારી પાસે નાણું હશે ને તો તમારા પરિવારને, તમારા સમાજને કે જરૂર પડે તેથી દેશને કાયમ આવશે યાર. આજના યુવાધન માટે હું મારી વાતના બંધારણ બાંધતા પહેલા કહી દઉં, આજના યુવાનો જે ખોટા વ્યસનો કરતા હોય એના માટે, બધા માટે નહીં, તો બધા યુવાનોને કહું છું કે તમે ભારતનું ભવિષ્ય છો યાર. આ વ્યસન કરતા હોય નાના મોટા તો મૂકી દેજો, જલારામ બાપાની સાક્ષી મૂકી દેજો આ વ્યસનો બધાય. પેલા તો તમારો પરિવાર બરબાદ થાય, પછી આ દેશ કે આ રાજ્ય બરબાદ થાય. એવું કરતા નહીં. તમને જન્મ દઈ અને મા બાપે તમારી ઉપર બહુ મોટી આશા રાખી છે યાર, કે મારો દીકરો ભણી ગણીને આગળ વધે, કલેક્ટર બને, આઈપીએસ બને, સારો નેતા બને, આવી અપેક્ષા છે તમારા મા બાપને. આ બધા યુવાધનને એવું કહું છું કે તમે જોજો ક્યાંક એવા રસ્તે નો ચડતા અને ક્યાંક એવા વ્યસન વાળા ભાઈબંધ હોય ને તો એને વેલા સીતારામ કહી દેજો યાર. હા, તમારા પરિવારને જાળવજો, તમારા વતનનું જતન કરજો. ત્યારે મને ભગવાન ભોળાનાથ માટે બધાને વિનંતી કરું, બે હાથ ઊંચા કરી અને મને સાથ આપજો અડધો મિનિટ માટે. હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ મહાદેવ. જય 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 જલારામ, જય જય જલારામ, જય જલારામ. કેમ હજી આટલા જ હાથ ઊંચા થાય છે યાર? તાળીઓ પાડી લ્યો, આવતા જન્મમાં બીજી તાળીઓ પાડવાનો વારો ન આવે યાર. હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ. એ આ રઘુવંશી આ ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, નમઃ શિવાય. આ મારું રાજકોટ, હા મારું રાજકોટ, હા મારું રાજકોટ, હા. અને હવે સાંભળજો, આ રઘુવંશી મારી સામે બેઠા છે, એવો મરદા મરદ સમાજ મારી સામે બેઠો છે. હું આ છપાખરું કાયમ ગાઉં છું, આલાકમાં બારોટનું. જેના બાપ દાદા, જેના કુળમાં જ્યાં મરદાનગી ભરી હોય, ત્યારે મને ભગવાન સૂર્યવંશી રાજા રામને યાદ કરવાનું મન થાય. આજ રઘુવંશી બેઠા છે ત્યારે રામને યાદ કરું. કેવો છે મારો રામ? બાદે ત્રંબાળા જોરાળા દૂધ હુકળે કપીદા વાળા છેડા સેન મેઘ માળા બળાકારી ધાર ઉદરા વડાળા ગાદે બળાકારી જોમ ધારી હલા પતિ લાયો દળ પદ બાઢાર, જોમ પદ બાઢાર. આ ડાયરો, હા બાદે ત્રંબાળા જોરાળા દૂધ હુકળે કપીદા વાળા છેડા સેન મેઘ માળા બળાકારી સાર ઉદરા વડાળા ગાદે બળાકારી જોમ ધારી હલા પતિ લાયો દળ પદ બાઢાર. એ આ રઘુવંશી, આ રઘુવંશી, આ કરંતા કેહરી નાદ, કેહરી નાદ હાલિયા ઉતાર કરી અને દહો દિશા ધેલા કટા લંગરા બહાર. જય જય સિયારામ, જય જય સિયારામ. સાહેબ મને કહેવા દો, આજ રૂડું લગાડવા માટે નહીં, રૂડું લગાડવું એ વાતમાં માલ નથી, પણ રઘુવંશી સમાજ એવો મર્દાનગી ભર્યો સમાજ છે. ભગવાન રામેજીથી લંકા ઉપર ચડાઈ કરીને તેથી લંકાના કાંગરા છે દિગપાળો જાલીને બેઠા હતા, લંકાના છેડા, ધરતીના છેડા દિગપાળો જાલીને બેઠા હતા. એ ગોઠણ પર થઈ ગયા હતા, ક્યાંક હાથમાંથી છેડા છૂટી ન જાય. જેમ ડાડો દશરથ ધીંગાણામાં યુદ્ધના મેદાનમાં ઉતરે, કોને બચાવવા માટે? ગવત્રીને બચાવવા માટે. પછી ગાયું વાળી લીધી. કોઈ સમાજની થોડી હતી પર્સનલ, કે હું રઘુવંશીનો દીકરો છું તો આની વારે ન ચડું, અમારી ગાયું હોય તો ચડું નહીં. હિન્દુ ધર્મમાં કોઈ જ્ઞાતિ ભૂલી જાઓ, ગાને આપણી માં કીધી છે, જેમાં 33 કરોડ દેવતાનો વાસ છે. એ ગાયું વાળી અને જ્યારે દુશ્મનો વિધર્મીઓ જાતા હોય ત્યારે દાદો દશરથ ધીંગાણે ચડ્યા છે. અને આ બાજુ ભગવાન રાઘવેન્દ્ર સરકાર આલાકમાં બારોટ લખે છે. આહા, શું કીધું?
માથે ધંબાળા જોરાળા જોધું ઉકળે કપીદા વાળા વયા જેને મેઘ માળા ભલા કારી સાર કુદરા વડાલા ગાજે બલા કારી ઝોમ ધરી હલા પતિ લાયો ધાળ ખોદબા લાયો ધાળ ખોદબા આ પ્રાગરાજ ધરંતા કે હરી રાત હાલિયા હુટાર કરી દો દિશા ધારા કટા લખરા દુહાર લડવા ઉઠિયા હમા લંકે સારા દૂધ ભારી ઝોમ ધરા ધલે ભલે આવિયા દીધા જય 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 રઘુવંશી જય જય રઘુવંશી આ પાજી આ ચીડિયો સામે બાટ લડાવા ગિદ્દડ નું મે શેર બનાવા 1.25 લાખ તો એક લડાવા તા ગુરુ ગોવિંદસિંહ નામ કહાવા યાર હવા લાખ ની સામે લડવા ઉભા રહી જાય ને એના ઇતિહાસ થાય આ પછી ઘણા પૈસા વાળા એમ કે અમારા દાદા નું કંઈક બોલો ને પણ ક્યાંથી લાવવું યાર તમારા દાદા હતા અમને કોઈ વાંધો નથી પણ જેને ધર્મ માટે પોતાના જીવ ખોયા હોય જેને બેન દીકરી માટે દેહના બલિદાન દીધા હોય ને ઈ ગમે જ્ઞાતિ ન હોય એની વાતો તો આઈથી વટથી કરવાની હોય એમાં બીજી વાત ન હોય યાર હક નાખતા હાલિયા સુરા લડવા મેદાન માથે માંડિયા ફલાણ ઘોડા ઘૂમે ગમહાણ દેગાડી તાળીઓ બોલે મંડાણી ગાળીઓ શિવ ધૂડિયા ડમરી જાણે મામલો મેદાન